સારું એટલા માટે કહું છું કે 1 થી 20 વર્ષ કરેલો હોય ને એ દીકરો એના મા બાપને નો હાચવે ને ત્યારે ભાઈ ઓલા હાચવે છે એટલા માટે સારું છે, પણ કલંક એટલા માટે કે આવું બધું જો થતું રહેશે ને તો મા બાપને 5 વર્ષ પછી કોઈ ઘરમાં રાખવા તૈયાર નથી. હે અમે બેન અમારા બે કોઈને ગમતા જ નથી. હે જોઈ બધું આમ કથાની અંદર ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ પિતાને લાત મારી, સંતની વાત યાદ આવી. એ વખતે ગોકર્ણજી મહારાજ આવ્યા, ગોકર્ણ ગીતાનું જ્ઞાન આપ્યું. પિતાજી હવે તમારે જંગલમાં જઈ પ્રભુ ભજન કરો. પ્રભુ ભજન કરવા માટે નીકળી ગયા. ગોકર્ણજી મહારાજને એમ થયું કે મારી ગુરુની આજ્ઞા છે, હું વિદ્યાભ્યાસ કરવા માટે કાશી જાઉં. કાશી વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. આ બાજુ હવે ધુંધુકારી એકલો રહ્યો છે સાહેબ, અને એકલા છે ને એ સ્વચ્છંદી બનાવી દે. સ્વતંત્રતા એ પરતંત્રતાની અંદર બદલી આપે છે. એટલા માટે એકલું બને ત્યાં સુધી કોઈને રાખવાનું. એકલો બેનો માં છે, માની આગળ પૈસા લેવા જાય, માં ના પાડે, હવે બેટા તારા પિતા નથી, ભાઈ નથી, કેટલા સમયથી આ કોઈ કંઈ કમાણું નથી, હવે મારી પાસે ધન ક્યાંથી ન હોય, ક્યાંથી તને આપું? કહે છે માં તું ગમે એમ કરીને ધન દે. ધુંધુલી ધન નથી આપતી અને ત્યારે ધુંધુકારીને લાત મારે છે. માને બહુ દુઃખ થયું. દુખી માં કૂવાની અંદર કૂવો પૂર્યો છે. પછી તો હાવ એકલો થઈ ગયો, સ્વચ્છંદી બની ગયો. ન કરવાના કર્મ, બ્રાહ્મણનું એક પણ કર્મ કરતો નથી. યાદ રાખજો, કોઈ પણ મનુષ્ય સવાર બપોર ને સાંજ ભગવાનને વંદન ન કરે ને તો સ્વહસ્તે ભોજન એ મરદા સમાન છે. અને બ્રાહ્મણનો દીકરો 3 દિવસ સંધ્યા ન કરે ને એટલે મરદા સમાન છે. ઘણા કેવી બ્રાહ્મણો સંધ્યા કરે, બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે, નહીં, મનુષ્ય તો છો જ. અને હમણાં જ હું પેલા બોલ્યો તો કે આ શરીર છે ને બ્રાહ્મણનું કર્મ કરે તો બ્રાહ્મણ, કોઈનું રક્ષાના કાજે આપણે કામ આવીએ તો ક્ષત્રિય, કોઈનું ઉદર પોષણ કરીએ તો વૈશ્ય, કોઈની સેવા કરી તો શૂદ્ર. આ શરીર છે ને એ 4 વર્ણનું છે. એટલે ખાલી એવું નહીં કે જ્ઞાતિ એ બ્રાહ્મણ હોય જ સંધ્યા કરે. તમને કાંઈ આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, સવાર બપોર ને સાંજ પ્રભુના સ્મરણ થવું જોઈએ. પછી તો સ્વચ્છંદી બની ગયો, ન કરવાના કર્મ કરવા લાગ્યો. અને એક વખત જે 4 પરસ્ત્રી હતી એના સંયોગમાં આવ્યો. પછી તો ઈ જ દેખાય અને બ્રાહ્મણ બનીને ચોર બન્યો છે. એક વખત રાજાના ધન ભંડારમાંથી ધનની ચોરી કરી. પેલી સ્ત્રીઓને આપ્યું. રાત્રિના સમયો સ્ત્રી નક્કી કરે કે હવે આ ધન આપણે ખૂબ આપ્યું છે, આ તો રાજાના ધન ભંડારમાંથી ધનની ચોરી કરી, વખતે પકડાઈ જશે તો આની હારે આપણે બંદીખાનામાં રહેવું પડશે. હવે આપણે આની કઈ જરૂર નથી. રાત્રિનો સમય, જે ખાટલા ઉપર ધુંધુકારી સૂતો છે એ ખાટલાની સાથે દોરડેથી બાંધ્યો, ગળા ટૂંકો આપ્યો, જીવ જતો નથી. અને પછી તો એક સ્ત્રી ચૂલાની અંદર જે દેતવા હતો એ દેતવા લઈ ધુંધુકારીના મુખમાં મૂક્યો. મહા મુસીબતે પ્રાણ ગયા. બીજી સ્ત્રી કહેવાય આનું શું કરવું, આ તો મૃત્યુ પામ્યો છે. જે જગ્યાએ ખાટલો હતો ને એ એક બાજુ લઈ ત્યાં ખાડો ગાળ્યો અને ખાટલા સહિત એની અંદર એને દફનાવી દીધો છે. ગોકર્ણજી મહારાજ કાશીની અંદર ગુરુ મહારાજને ત્યાં વિદ્યાભ્યાસ કરે. વિદ્યાભ્યાસ પૂર્ણ કરી મનમાં વિચાર આવ્યો કે તીર્થયાત્રા પણ કરું. એટલા માટે તીર્થયાત્રા છે ને નાનપણમાં થાય, પછી ગઢપણમાં ગોવિંદ નો ભજાય. હા, લખવા થઈ ગયો એ હું યાત્રા કરે. અત્યારે હારા છે તો યાત્રા નથી કરતા, શ્રીખંડ પૂરી પાત્રા કરે. બસમાં લઈ ગયા હોય ને, એક ગાડી લઈને એક ઠેલો લઈને ગયા હોય, પાછા આવે ને તો 10 ઠેલા હોય. પછી દીકરીઓ અહીંથી ફોન કરે, બા ત્યાં સારું છે ને કોટ મળે છે, મારે હાટું લેતા આવજો. મમ્મી ત્યાં બધું લે પણ
યાત્રા એવી રીતના કરવી જોઈએ કે આ વસ્ત્ર છે એ ધારણ કરી નીકળી ગયા, જ્યારે વસ્ત્ર બદલાવવાની જરૂર પડે ને ત્યારે આપમેળે વસ્ત્ર પ્રાપ્ત થઈ જાય, પાણીની જરૂર પડે જલપાન મળી જાય, અન્નની જરૂર પડે ત્યારે અન્ન ક્ષેત્રો પણ એટલા ચાલુ છે, અન્ન મળી જાય. આને યાત્રા કહેવાય. પણ અત્યારે બધા શિખંડપુરી પાત્રા ત્યાં જમવાનું બહુ સારું મળે છે. આ જગ્યાએ જાજો ત્યાં તો લાલભાઈના લાડુ વખણાય છે. આવી યાત્રાની ભગવાનને જરૂર નથી. યાત્રા નાનપણમાં થાય. ગોકર્ણજી મહારાજ પોતે વિદ્યાભ્યાસ કરી યાત્રા માટે નીકળ્યા અને યાત્રા કરતા કરતા એના ગામના લોકો ત્યાં યાત્રાની અંદર એના ગામ લોકો મળ્યા છે. ગોકર્ણજી મહારાજે વંદન કર્યા. ઓહો, મારા ગામના લોકો કેટલા વર્ષોથી આ મળ્યા, એકબીજા આનંદમાં આવ્યા. બધાનું નામ લઈને પૂછે ગોકર્ણજી મહારાજ, મારો ભાઈ શું કરે છે, મારી માં શું કરે છે? ત્યારે કહે છે કે ભાઈ, તમે જેના નામ લઈને પૂછો છો ને અત્યારે કોઈ હાજર નથી. અને ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રા કરતા કરતા પ્રયાગરાજની અંદર આવ્યા છે. પ્રયાગરાજ હમણાં 45 દિવસનો કુંભ મેળો થયો હતો સાહેબ. પ્રયાગરાજની અંદર જે કુંભ મેળો થયો સાહેબ, વિશ્વનો રેકોર્ડ તોડી નાખ્યો. ક્યાંય 2 કરોડ, ક્યાંય 1.5 કરોડ, ક્યાંય 5 કરોડ, પણ 45 દિવસમાં 67 કરોડ માણસોએ ત્યાં દર્શન કર્યા છે સાહેબ. પ્રયાગરાજની અંદર આવી ત્રિવેણી સંગમની અંદર પોતાના ભાઈનું, માતાનું અને પિતાનું શ્રાદ્ધ કર્યું છે, તર્પણ કર્યું છે. તીર્થયાત્રા કરી પોતાના નગરમાં આવ્યા. નિયમ એવો હોય, તીર્થયાત્રા કરીને જ્યારે તમે નગરમાં આવો ત્યારે ગામનું મંદિર હોય ને ત્યાં તમારે 4 રાત્રિ ગાળવી પડે. સીધા સામૈયા ન થાય. અત્યારે તો બસમાંથી ઉતર્યા નથી અને શેરી વડાવી સજ કર્યું નથી. શેરી વડાવી સજ કર્યું ને ઘરે આવો ને, શેરી વડાવી સજ કર્યું ઘરે આવો. આજે રૈયાણી પરિવારે ફૂલની ચાદર ગોંડલ નગરીની અંદર કરી છે અને એના ઉપર સ્વયં ભગવાન વાંગ્મય સ્વરૂપને બિરાજમાન કર્યું છે. માટે શેરી વડાવી સજ કર્યું ઘરે આવો. શેરી વડાવી સજે કરું ઘર આવો. શેરીએ પધરાવો ભોલે મારા ઘેર આવો. શેરી વડાવી સજે કર્યું ઘરે આવો. શેરી વડાવી સજે કરું ઘેર આવો. ફૂલડા બિછાવ્યા. જેવું ધાર્યું નહોતું ને એવું 7 દિવસની અંદર આયોજન. ગયા બુધવારે તો નક્કી કર્યું અને આજે બધાને માં ભગવતીની કૃપાથી અહીંયા વાંગ્મય સ્વરૂપ અને રૈયાણી પરિવાર, એના સગાવાલા, એના સ્નેહી સંબંધીઓ આજે અહીંયા બિરાજમાન પણ થયા છે. પણ ક્યારે? આપણા હૃદયની જે શેરી હતી ને એની અંદર કચરો હતો, એને સાફ કર્યો ત્યારે માં ભગવતીએ, માં ખોડિયારે કૃપા કરી, રૈયા બાપાએ કૃપા કરી, રાજભાઈ માએ કૃપા કરી સાહેબ, ત્યારે આપણે અહીંયા બિરાજમાન થઈ શક્યા છીએ. માટે
ગોકર્ણજી મહારાજનું ભવ્ય ને દિવ્ય સ્વાગત કર્યું. કોણે? ગામ લોકે. ઘરના તો કોઈ હતા નહીં. કાલે સવારે 8:15 બધા હાજર થઈ જવાનું. બપોર પછી 3:15 જેથી આપણી કથા છે ને નિયમ અનુસાર ચાલુ થાય અને નિયમ અનુસાર વિરામ થાય. માટે આજ હૈયાળી પરિવારના આંગણે જેને આનંદ કરવો હોય તો કરી લેજો. પછી ઓલું કહેવત છે ને, પથારી કરતા નથડીનો શણગાર મારા રુદિયા મારા પૂરે રુદિયા મારા પૂરે એ પેરવા પાંચે તોરા જીજે ગાતે પ્રેમની ચૂડી રે કે ગાતે પ્રેમની ચૂડી રે રાધે તારા બંદી દરવાજા
તારા બંધ દરવાજા ખો તારા બંધ કરી આવો ને સદાય મારી મુક્તિ નથી, કારણ કે હું બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણ બનીને બગડ્યો હતો. માટે તમે મારી મુક્તિ કરાવો. તો તમારી મુક્તિ કેમ થાય ભાઈ એ મને ખબર નથી. કાંઈ વાંધો નહીં, તમારી જે મુક્તિ છે એનું હું ભગવાન ભુવન ભાસ્કરને પૂછીશ. સવાર થયું, સ્નાનાદિ કર્મ કર્યું, કેળ સમા પાણીની અંદર ઉભા રહી અને ભગવાનની સંધ્યા કરી અને સૂર્ય અર્ઘ્ય આપે. એવામાં ભગવાનની સવારે નીકળી ગોકર્ણજી મહારાજે જોયું, હાથમાં અંજલિ લઈ અને જલનો છંટકાવ કર્યો. હે ભુવન ભાસ્કર, ઘણી વાર ઉભા રહો, વિચાર કરો. બ્રાહ્મણો પાસે આવી શક્તિ, આવી તાકાત, આ મંત્રમાં તાકાત હતી સાહેબ. ભુવન ભાસ્કર ઉભા રહી ગયા. બોલો ગોકર્ણજી મહારાજ, મને ઊભું રાખવાનું કારણ? ત્યારે કહે છે, મારા ભાઈનું, મારી માતાનું મેં ગયાજીમાં જે શ્રાદ્ધ કર્યું, છતાં એની મુક્તિ કેમ નહીં? ત્યારે કહે છે, તમે સત્કર્મ કરો. સત્કર્મ શું કહેવાય? ત્યારે ભુવન ભાસ્કર કહે છે, તમે ભાગવત નું શ્રવણ કરો, પાન કરાવો અને બધાનું કલ્યાણ થાય એ માટે ગામને સાથે લઈને કામ કરજો. આજે ગોકર્ણજી મહારાજ પોતે સ્વયં વક્તા અને આયોજક બન્યા છે. સુંદર મજાનું દિવ્ય અલૌકિક વાતાવરણ હતું. ત્યાં વાસનાનું જંગલ હતું. અહીં આપણે વાસ રાખ્યો હશે. જો ત્યારથી આ પ્રથા થઈ કે વાસ નો રાખો તો કથા નો પહોંચે. એ વાત તદ્દન ખોટી છે અને લોકના મોઢે રાખવું પડે ને સાહેબ. કાંઈ ખબર કાલ થાય, કોઈ નો ધૂણે શું કે અમારે કથા નહીં પહોંચી હોય. આવું ન વિચારતા. તમે બેસી ગયા ને તમે અહીંયા આનંદ કરો છો ને, એ તમારા પિતરોની કૃપા સાહેબ. બાકી દીવો લઈને ગોતવા જાવ તો મળે નહીં. અંદર આપણી અંદર વાસના છે. કઈ કામ, ક્રોધ, મોહ, લોભ, મત્સર, મમતા, અવિદ્યા, અદેખાય, એને ત્યજી દેજો. એક દિવસની કથા પૂરી થઈ, એક ગાંઠ તૂટી. આમ કરતા કરતા 7 દિવસની ગાંઠ તૂટી ગઈ. દિવ્ય તેજ પ્રગટ થયું. કહ્યું કે તમે કોણ? હું તમારો ભાઈ છું. વિષ્ણુનો પાર્ષદો વિમાન લઈને આવ્યા.
એમાં બેસવા જાય. ગોકર્ણજ મહારાજ વિષ્ણુના પાર્ષદોને કહે, ભાઈ બધાએ કથા શ્રવણ કરી છે, એક જ વિમાન કેમ? પણ સાહેબ, તમારા ભાઈએ જે કથા શ્રવણ કરીને ઉપવાસ કરી, એક આસન ઉપર બેઠા છે, જલપાન પણ કર્યું નથી, નીતિ નિયમ અનુસાર કથાને શ્રવણ કરી છે. ગોકર્ણજ મહારાજ કે કાંઈ વાંધો નહીં, રહેવા દો, મારા ભાઈ ભલે અહીં રહ્યા, એને બેસાડી દો. ગોકર્ણજ મહારાજ ગામજનોને કીધું, ભાઈ જો મારા ભાઈની આવી રીતના મુક્તિ હોય તો સાહેબ હું તમને સદેહે વૈકુંઠમાં લઈ જવા માંગુ છું. તમે કથા ચિત્ત અને હૃદયથી તમે શ્રવણ કરો. બીજી વાર આયોજન કર્યું. કથાના વિરામ સમયે વિષ્ણુ ભગવાને પાર્ષદોને મોટું વિમાન લઈને મોકલા અને સદેહે ગોકર્ણજ મહારાજ બધાને વૈકુંઠમાં લઈ ગયા છે. બોલે ગોકર્ણજ મહારાજ કી. આમ શ્રીમદ ભાગવતની અંદર 6 અધ્યાયનું સ્કંદ પુરાણ અંતર્ગત જે મહાત્મ્ય છે, ઇન્ટ્રોડક્શન, એ મેં તમને કરાવી. છેલ્લા અધ્યાયની અંદર વક્તા કેવો હોવો જોઈએ એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે શ્રવણ કરજો. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્રાદિ વિસ્મૃતં. વક્તા કેવો હોવો જોઈએ? બ્રાહ્મણ હોવો જોઈએ. બીજું વૈષ્ણવ હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ. સંસારની અંદર રહ્યા પછી પણ પ્રભુની અંદર એનું ધ્યાન મગ્ન હોવું જોઈએ. બહુ સંપત્તિની આસક્તિ ન હોવી જોઈએ. આવા વિપ્ર દ્રષ્ટાંત કુશલો ધીરો, જે શ્રોતાઓને કથા શ્રવણ કરવા માટે બેઠા હોય એને દ્રષ્ટાંત દઈ અને કથા પૂર્ણ ઉતારવી, આવો વિપ્ર હોવો જોઈએ. બીજા કાર્યની અંદર એને રુચિ ન હોવી જોઈએ. ક્યાંથી કેટલું મળશે આવો વિચાર ન હોવો જોઈએ. અને એક પણ પ્રકારની દક્ષિણા નક્કી ન થાય. અજાચક અયાચક અને માયગા વગરનું મળે એને દક્ષિણા કહેવાય સાહેબ. સહજ મિલા સો દૂધ સમ માગ લિયા સો પાની. કહત કબીરા ઓ રક્ત સમ જાને ખીચા તાને. કોઈનું જૂટવી લીધેલું હોય ને સાહેબ, એ રક્ત સમાન છે. સહજ મિલા સો દૂધ સમ, ભગવાનની કૃપા હોય ને એને પ્રાપ્ત થઈ જાય અને એમાં એની રુચિ હોય એવો વક્તા હોવો જોઈએ. હવે યજમાનોએ શું તો કે એક આસન ઉપર બિરાજમાન થવું, ઉપવાસ કરવો, ઉપરલે નજીક વાસ એટલે રહેવું, ભગવાનની પાસે રહી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા કરતા કથાને શ્રવણ કરવી. દાઢી ન કરાવી, કેસ કલા ન કરાવવા. બેનોએ શું કહેવાય હવે આવ્યું છે, આ નામ ભૂલી ગયો, આઈબ્રો. આઈબ્રો ન કરાવો, કેસ કલા ન કરાવી, નખનું છેદન ન કરવું, એક આસન ઉપર કથાને શ્રવણ કરવી. કેવું અન્ન લેવું કે તરત પચી જાય, ઓડકાર ન આવે. પંજાબી ન ખાવું, 24 કલાક સુધી પચતું નથી. હા, ચાઇનીઝ તો જોશે જ, એમાં ઓલા વિનેગર ને એવું બધું નાખે. માફ કરજો ભાઈ. હો હા બેટા, હા કે આ તો દાદા અમારો ધંધો કે બંધ કરાવશે. ચાઇનીઝ પંજાબીનો ત્યાગ કરવો, ન ખાવા યોગ્ય પદાર્થો ન ખાવા, ન પીવા યોગ્ય પદાર્થો ન પીવા, ભૂમિ ઉપર શયન કરવું. વિનુભાઈ ખાસ હો, આપણે વાત થઈ ગઈ છે ને, ભૂમિ ઉપર શયન કરવું. બને તો ઘી પીને પ્રભુ ભોજન કરવું, ગાયનું ઘી મળે અને સદે તો મળે અને સદે તો. બાકી ઘી પચાવવું કઈ જેવી તેવી વાત નથી. હવે આપણી હોજરી પચાવી શકે નહીં. આમાં ઘણા વૈષ્ણવો બેઠા છે, મનોરથ થાય ત્યારે કેટલું કેટલું ઘી પીએ ખબર છે ને. પણ હવે તો આપને
હા, દીકરાને કીધું એક પડી દૂધ પી જા, તો ન પીવે, પણ થમ્સઅપની બોટલ આપી હોય તો વારોય નો આવવા દેવો. હા, માં કે બેટા દૂધ પીને, માં મને નથી ભાવતું. હા, માખણ તો કે નહીં, છાશ તો કે નહીં, આમ કહીને જ આપણે બધા ખીલા કાઢી નાખ્યા. અને ખાસ એમાં સાધુ અને બ્રાહ્મણ જ્યારે પૂજાપો લખે ને ત્યારે એમ કે એમાં ગાયનું ઘી જોઈએ, એટલે ગાયનું ઘી જ આવવું જોઈએ. પછી તો અમે યજમાનોથી ડરવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં, હવે ઓલું ડબલાનું ઘી આવે ને એ પણ ચાલશે. સાહેબ, એ ઘી તમે આજે કોઈ જાઓ હરિદ્વાર તરફ તો જોજો, આખું 1 કિલોનું એ જે બોક્સ છે ને એ 70 રૂપિયામાં બની જાય છે. અને છતાંય આપણે હોશે હોશે એને 600 રૂપિયામાં ખરીદી છીએ. કારણ કે જે ગાય રાખતા હોય એ બધું દૂધ ને વ્યવસ્થિત દહીં ને એનું છાશ ને એનું માખણ, અને પછી માખણને તપાવી અને પાછું આપણે પરત કરે તો એના 1200 રૂપિયા થાય. પછી આપણે હોશે હોશે ખરીદી જ કરીએ ને કે આપણે 1200 રૂપિયાની વસ્તુ 600માં મળી ગઈ. હે, ગાયનું ઘી જ જોઈએ સાહેબ, એમાંથી ઓજસ મળે. અને આપણા વડવાઓ ગાંડા નહોતા થઈ ગયા કે ગાયના ઘીના જ દીવા પ્રજ્વલિત કરતા. ઓજસ ઓક્સિજન મળે. એ કોરોના વખતે ડોક્ટરે કીધું ને નાકમાં ગાયનું ઘી લગાડજો, ત્યારે ખબર પડી કે ગાયની શું કિંમત છે. આગળની કથા આપણે કાલે સવારમાં વર્ણવશું. આ મેં તમને વક્તા, શ્રોતા, આયોજકના નિયમો સમજાવ્યા. સમય થોડોક લેટ થઈ ગયો છે, આજે માફ કરજો. કાલથી આપણે બધું સમયે બધું ચાલશે. કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી જય. આજના જે આપણા યજમાનો છે આરતીમાં આવી જાય. જવા દેજો, આ પ્રસાદ જવા દેજો, આરતી તમે બધા લઈ લેજો, પાછળ જાઓ, એક ભાઈઓમાં જાવ દો, એક બહેનોમાં જાવ
કોફી મળી લેવી છે કાર્ડમાં. હાથે હાથ નાખો.